નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ। રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે અન્નદાતાની કે જેને પડતા પર પાટું વાગી છે। રાજ્યના ખેડૂતો માટે એક મોટો ઝટકો ઇફકોએ આપ્યો છે। રાસાયણિક ખાતરના ભાવોમાં ધરખમ વધારો કરી દીધો છે। પ્રતિ 50 કિલોના ભાવમાં ₹250 વધારી દીધા છે। 3 જાન્યુઆરીથી આ નવો ભાવ વધારો અમલી બનશે। एनपीके 10, 26, 26 में ₹250 વધારો થયો છે। एनपीके 12, 32, 16 में પણ ₹250 વધારો થયો છે। 50 કિલો ખાતરની થેલીમાં ભાવ ₹1720 થયો છે અને અલગ અલગ ભાવ ખેડૂતો સાથે આ કડકડતી ઠંડી વચ્ચે એક બાજુ ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે, ખાતર મળતું નથી અને જ્યાં મળે છે તો હવે એનો ભાવમાં 250 વોલ્ટનો ઝટકો આપ્યો છે। અને આ તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ખેડૂતોને માત્ર વાયદાઓ આપે છે પરંતુ સરકારની નીતિ તો ખેડૂતો વિરોધી છે, કારણ કે ખાતર હોય કે બિયારણ તમામ વસ્તુઓ મોંઘી કરી નાખી છે। 2019માં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે। એક તરફ ખાતર મોંઘું, બિયારણ મોંઘું, દવાઓ મોંઘી, વીજળી મોંઘું, પાણી મોંઘું, મજૂરી મોંઘી, બધું જ મોંઘું થયું, પણ ખેડૂતોના ઉત્પાદનના ભાવ આજે પણ બમણા થયા નથી। ત્યારે પડ્યા પર પાટું સમાન ઇફકો દ્વારા ખાતરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। અને આ તરફ અમદાવાદમાં સરકારે મિલોને વેચી દેવાનો આક્ષેપ કરાયો છે। કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે અહીંયા મિલોની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરાવવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરીએ પોતાના લેટર પેડ પર લખ્યું કે હું 35 વર્ષથી ભાજપનો કાર્યકર છું। અમદાવાદની આસીમા ડેનિમ મિલ અને ન્યૂ કોટન મિલ કે જેમાં 5000 કરતાં વધારે કામદારો વર્ષો સુધી કામ કર્યું, આ કામદારોને આ ડેનિમ ન્યૂ આસીમા ડેનિમ મિલ હોય કે ન્યૂ કોટન મિલ હોય એ બંધ કરવામાં આવે છે। કામદારો પાસે જબરજસ્તીથી રાજીનામા લખાવવામાં આવે છે અને જે કામદારોને એમાંથી હકના નાણાં મળવા જોઈએ એનો આજ દિન સુધી એક પણ રૂપિયો આપવામાં નથી આવતો। અને આ તરફ બનાસકાંઠાના ધાનેરાને બબાલ ચાલી રહી છે। ધાનેરામાં લગાતાર ઉકળતા ચરુ જેવી સ્થિતિ અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે આજે બેઠક થઈ છે। 21મી તારીખે જબરદસ્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા। 21 જાન્યુઆરીએ ધાનેરામાં જન આક્રોશ રેલી નીકળવાની છે અને એટલા જ માટે ગામે ગામ ખાટલા બેઠકો થઈ રહી છે। આ તરફ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે તું મેમે થઈ ગઈ। સભા કરવા બાબતે રસ્તા વચ્ચે જ બંને નેતાઓ બાખડી પડ્યા। પાનવડમાં આપની સભા બાબતે આ બંને નેતાઓ વચ્ચે બવાલ થઈ। આપના જિલ્લા પ્રમુખ અને ભાજપ જિલ્લા સદસ્યને ખખડાવી નાખ્યા। રાધિકા રાઠવા અને સુરેશ રાઠવા વચ્ચે બવાલ થઈ જેનો વિડીયો વાયરલ થયો છે। તું કોણ મને પૂછવા વાળો? પણ તમારી જોડે વાત મેં કઈ રીતના કરી? તું કોણ છે? તું બદતમીજીથી વાત કરી છે મારા જોડે? નગરસિંહ કાકા જિલ્લા સભ્ય છે એમ છે તેમ છે તો અને આ તરફ ખેરાલુ એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ। 2.5 વર્ષ પૂર્ણ થતા નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ છે। ચેરમેન તરીકે રામજીભાઈ ચૌધરીની વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે રામજીભાઈ ચૌધરીની વરણી થઈ। મેન્ડેટના આધારે આ બંને લોકોની વરણી કરાઈ છે। જે અન્વયે ચૂંટણીની કામગીરી ચાલુ કર્યા બાદ એકમાત્ર ઉમેદવારી પત્ર ચૌધરી રામજીભાઈ વિરસંગભાઈ તરફથી મળેલ હતું અને અન્ય કોઈ ઉમેદવારી પત્ર ન મળતા આપણે એપીએમસી ખેરાલુની બીજી ટર્મની સભાપતિ માટે ચૌધરી રામજીભાઈ વિરસંગભાઈને બિનહરીફ વિજેતા જાહેર કરી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરેલ છે। સ્થાપક સમિતિના સભ્યો હાજર હતા અને બિનહરીફ ચૂંટણીની કામગીરી પૂર્ણ કરેલ છે। મહેસાણામાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। અચરાસણ ગામની સીમમાંથી ફેક્ટરી ઝડપાઈ। 100 લીટર જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। વિદેશી દારૂ સાથે ફ્લેવરયુક્ત કેમિકલ પણ ઝડપાયું છે। પોલીસે ગગન પટેલ, હર્ષદ વાઘેલાને ઝડપી પાડ્યા છે।
આ તરફ અમદાવાદના નરોડામાં પોલીસ કર્મચારીઓ જ બુટલેગર જેવી હરકત કરતા સામે આવ્યા. પીસીઆર વાનમાં જ દારૂ અને રોકડ રકમ મળી આવી અને પોલીસ સ્ટેશનમાં એમની સામે ફરિયાદ થઈ. પીસીઆર વાનમાં દારૂની 2 બોટલ અને 30,000 રૂપિયા રોકડા મળ્યા. મતલબ સાફ છે કે અમદાવાદની પોલીસ કેવી રીતે કામ કરે છે બુટલેગરો સાથે એ દેખાઈ રહ્યું છે. આ લોકો હંસપુરા ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી પીસીઆર, ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતા એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળા. આ તરફ તમે બધું જ જોઈ લીધું હશે, પરંતુ ભરૂચમાં તો નદી કિનારે બેઠેલા પ્રેમી પંખીડાઓને પકડી પાડવા માટે કામ કરતી નકલી પોલીસ કામ કરે છે. એમની પાસે તોડ કરવા માટે તમે પકડાઈ ગયા છો, તમારા મા બાપને જાણ કરવામાં આવશે. આ પ્રકારનો ભય બતાવીને તોડ કરનારો નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે. બધું જ નકલી ચાલે રહી છે અને તોડબાજો પણ હવે નકલી પોલીસ બનીને પોતાના કિસ્સા ગરમ કરે છે. અને દ્વારકામાં સતત બુલડોઝર ચાલી રહ્યું છે. આજે ત્રીજા દિવસે મેગા ડિમોલેશન બેટ દ્વારકાના નંદઘર હનુમાન રોડ પર ફર્યું અને 6 દિવસમાં 1,14,132 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ, જેની કિંમત અંદાજે 60 કરોડ રૂપિયાની થાય છે. આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે. ઉમરકોટમાં સરકારી જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા. પોલ્ટ્રી ફાર્મ, કાચા મકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે. લગભગ 22.50 લાખની 1,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. અને સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી તો છે, પરંતુ ઉઠામણાના કેસ પણ એટલા જ વધ્યા છે. છેલ્લા 3 વર્ષના આંકડા ચોંકાવનારા સામે આવ્યા. મહિધરપુરા પોલીસમાં 186 ફરિયાદ થઈ છે. ડાયમંડ એસોસિએશનમાં 24 ઉઠામણાની ફરિયાદ થઈ છે. બેલ્જિયમ અને હોંગકોંગમાં 1 ફરિયાદ થઈ અને 3 વર્ષમાં ઉઠામણાના કેસમાં જબરદસ્ત વધારો આવ્યો છે. અને સૌથી વધારે કેસ 2024માં 87 જેટલા નોંધાયા છે અને 300 કરોડ રૂપિયાનું ઉઠામણું થઈ ચૂક્યું છે. અને ખૂબ નાની મોટી રકમોની અંદર લોકોએ ચૂકવણા બેંકમાં એનપીએ થયેલા છે અને આ બધી જ અસરો આ 3 વર્ષની મંદીના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર આવા અને આ તરફ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલ મુક્ત થવા માટે હવાતિયા મારી રહ્યો છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. કાયમી જામીન મળી જાય એના માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી. ગ્રામ્ય કોર્ટે સીઆઈડી ક્રાઇમને નોટિસ ઇસ્યુ કરી છે અને જામીન અરજી મુદ્દે સીઆઈડી ક્રાઇમ એફિડેવિટ ફાઇલ કરશે. આગામી દિવસોમાં ગ્રામ્ય કોર્ટમાં વધારે સુનાવણી હાથ ધરાવવાની છે. પરંતુ હવે જો તમે અમદાવાદમાં બાઇક પર સવાર છો અને પાછળ પણ કોઈ સવારી બેઠી છે તો ધ્યાન રાખજો, પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને તંત્ર પાસે જવાબ માંગ્યો છે કે તમે હેલ્મેટની અમલવારી કેમ બરાબર નથી કરતા, એનો જવાબ રજૂ કરો. ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારને સૂચન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા એ માથાનો દુખાવો છે એવું કોર્પોરેશન પણ માને છે. એમણે પણ કહ્યું છે કે ટ્રાફિકને ઘટાડવા માટે અમે રોડની ડિઝાઇનમાં ફેરફાર કર્યા છે, જરૂરી છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની ડિઝાઇન બદલી છે. એ બધી જ વાતો એમણે રજૂ કરી છે. પરંતુ કોર્ટે એ વાત પણ કરી કે કોન્સ્ટેબલ કક્ષાની ભરતી ઝડપથી પૂર્ણ કરો, જેથી ટ્રાફિકનું નિયમન યોગ્ય રીતે થઈ શકે. અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પાલિકાની બેદરકારી સામે આવી. તંત્રના ઉદાસીન વલણના કારણે ટાઉન હોલની હાલત ખંડેર થઈ ગઈ છે. આ અંગે સામાજિક મહિલા કાર્યકરોએ પાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે. 13 વર્ષથી ટાઉન હોલની હાલત આ જ રીતે બીમાર છે. આજની કમ્પ્લેન્ટ એવી છે કે હું નગરપાલિકા મારા કામ માટે ગઈ હતી કે મારે લગ્નનું સર્ટિફિકેટ જોયેલું હતું. એના સિવાય બી ઘણા મુદ્દા હતા ગામના, એ રોડ રસ્તાના, પાણીના. એ મુદ્દા માટે હું ચીફ ઓફિસર બેન જોડે ગઈ હતી અને આ બી મુદ્દો ઘણા સમયથી મારા કાને લોકોએ ફરિયાદ કરેલી હતી, પણ કેવું કે કોઈ સામે આવે નહીં. એટલે રૂબરૂ ભાઈ જોયા પછી હું બેનને, અધિકારી બેનને અહીં લઈને આવીને પૂછ્યું કે તમે ટાઉન હોલની અંદર ક્યારે મુલાકાત લીધી છે? એટલે બેન કે જ્યારે હું અહીંયા બદલી થઈને આવી નવી તારે મેં જોઈ તે પછી હું ગઈ નથી. તો મેં એમને કહ્યું કે તમે આવો ને એમને રૂબરૂ મેં આ ગંદકી બતાવી. હા, એટલે આજે અમારા ત્યાં બેન આવ્યા હતા, એટલે એમને એવું કીધું કે ત્યાં માણસો રહેશે. મેં ચલો રૂબરૂ જોઈ લઈએ. જોવા આવ્યા તો ત્યાં રહેતા હતા. પછી તપાસ કરી તો અમારે એક કોન્ટ્રાક્ટર છે એના માણસ હતા, એમને ફોન કરી, બહાર હતા એટલે આવે એટલે રૂબરૂ મળે છે. એટલે એમને કીધું છે ભાઈ આ રીતનું ચાલે નહીં, પરમિશન.
અને સરકારી જવાબ આપણને ખબર છે શું મળશે, પરંતુ આ મોરબીની એક સ્કૂલ જે જોઈને તમને લાગશે કે કેવું જબરદસ્ત આપણું એજ્યુકેશન મોડલ, કેવી મોટી મોટી વાતો, હાઈ ક્લાસ સ્કૂલો અને મોડલ ને દુનિયાભરના લોકો વખાણ કરે એવી વાતો, પરંતુ મોરબીની સ્કૂલમાં જતા બાળકોના છાતીના પાટિયા બેસી જાય તેવા દ્રશ્યો છે. સ્કૂલના થાંભલાઓને બાંધી રાખ્યા છે. એવી જર્જરિત સ્કૂલની વાત કરી રહ્યા છીએ અમે તમને કે જેમાં સવાલ પૂછવો છે કે આમાં કેવી રીતે ગુજરાતને ભણાવશો. સંદેશ ન્યૂઝની ટીમ મોરબી જિલ્લાની આ જર્જરિત શાળાની સ્કૂલનો ચિતાર રજૂ કરીને જવાબદાર તંત્રના બહેરા કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. માળિયાના નાના દહીસરા ગામની આ પ્રાથમિક સ્કૂલ છે કે જેમાં થાંભલા પણ જર્જરિત થયા છે, ઉપરથી પોપડા ખરી રહ્યા છે અને અહીંયા બાળકો ભણે છે ગુજરાતના. રજૂઆત તો સાહેબ અમે ઘણા ટાઈમથી કરી છે, વર્ષથી રજૂઆત કરી છે, બાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી. અને અતિશય જોખમી સ્કૂલ છે અને આ બાળકો માટે જીવના જોખમમાં ભણે છે અને પોપડા પડે છે અવારનવાર, અને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી. અમે રજૂઆત વર્ષ પહેલાં કરેલી છે. અને આ તરફ મોરબીના હળવદ માર્કેન્ડી યાર્ડમાં પણ શેડમાં તિરાડો પડી છે. લોકાર્પણના થોડા જ દિવસો થયા કે કોન્ટ્રાક્ટરોનું પાપ છાપરે ચડીને બોલવા લાગ્યું. ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. 25 ડિસેમ્બરે તો લોકાર્પણ કરાયું છે અને અત્યારથી તિરાડો દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિપુલ રબારીએ આરોપ લગાવ્યો છે કે સિમેન્ટના પોપડા ઉખડી જતા સવાલો ઉઠે છે. આ ભ્રષ્ટાચાર છે. કામ કરનારા એજન્સી સામે તપાસ થવી જોઈએ તેવી માંગ પણ કરી છે. હળવદની અંદર જે જૂનો શેડ હતો એ શેડને અત્યારે નવો શેડ રિનોવેશન કરી અને લાખો રૂપિયાના ખર્ચે નવો શેડ બની અને ખેડૂતો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તે શેડનું અમે નિરીક્ષણ કરવામાં આવ્યું. અમે તે શેડને જોવા માટે આવ્યા ત્યારે અમને આ શેડનું નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે આ શેડ ખેડૂતોના પૈસે લાખો રૂપિયાના ખર્ચે બનાવી અને તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ આ શેડ કેવો છે કેવો નહીં જોવા માટે અમે આવ્યા ત્યારે અને ભ્રષ્ટાચારની બૂ ચારે કોર છે. બીજી બાજુ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ, હંગામી કર્મચારીઓ આજે પણ આંદોલન કર્યું. સતત બીજા દિવસે કર્મચારીઓએ કોર્પોરેશનમાં ન્યાયની ગુહાર સાથે દોડી આવ્યા હતા, જેમને કોર્પોરેશનની બહાર રોકવામાં આવ્યા. કોર્પોરેશનના ગેટની બહાર કાઉન્સિલરોને ગુલાબનું ફૂલ અને એનું આયોજન કર્યું હતું, પરંતુ તેમને ત્યાં રોકવામાં આવ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગ કર્મચારીને લગભગ 570 જેટલા એમને કાયમ કરવાના એક ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 9/6/2020ના રોજ એની સામાન્ય સભામાં લેબર કોર્ટમાં જે ચુકાદો આવેલો કે કર્મચારીને કાયમ કરવો, એનો સામાન્ય સભામાં સર્વસંમતિથી ઠરાવ પાસ કરી મંજૂરી અર્થે કોર્પોરેશનમાં મોકલવામાં આવેલો હતો. અને વડોદરા શહેરના 12 જૂના બ્રિજો પૈકી વધુ 2 બ્રિજોના રિસર્ફેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને એની સાથે સાથે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. નાગરિકો અટવાઈ રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે પણ રોડ રસ્તા બંધ કરવાના હોય ત્યારે જે તે વિભાગોમાં સંકલન કરીને જાહેરાત કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. વડોદરા શહેરના જેટલા પણ જૂના બ્રિજો છે એમાં રીસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર આપણે લઈ રહ્યા છે. હાલ સોમા તળાવ બ્રિજની રીસર્ફેસિંગની કામગીરી ચાલુ છે. એ જે કંઈ અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને જાહેરનામા પ્રસિદ્ધની સમય મર્યાદામાં જ એ કામ પૂર્ણ થવાનું છે. ત્યારબાદ તબક્કાવાર લાલબાગ અને જેતલપુર બંને બ્રિજનું આયોજન છે અને બંને બ્રિજમાં અત્યારે અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે, એસીબી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને કામગીરી કરતા હોય છે, જેથી ટ્રાફિકની વ્યવસ્થા પણ સુચારુ રૂપે જળવાઈ રહે. અને ગીર સોમનાથ જિલ્લામાં દીપડાનો દહેશત એટલો જ છે, ભયનો માહોલ છે. છેલ્લા 3 દિવસમાં જુદા જુદા વિસ્તારમાં દીપડાની હુમલાની 4 ચોંકાવનારી ઘટનાઓ સામે આવી, પરંતુ તેમ છતાં પણ વન વિભાગ હજુ આળસમાં છે. દીપડાના માનવ પર હુમલાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભય છે. 3 દિવસમાં 4 વ્યક્તિઓ પર હુમલો કર્યો છે, તેમ છતાં પણ હજુ સુધી દીપડો પાંજરે નથી પુરાયો. વન વિભાગની કામગીરી અત્યારે એવી છે કે જ્યારે દીપડાએ પહેલા બાળકો પર હુમલો કર્યો 15 વર્ષના, ત્યારે આપણે 4 પાંજરા ગોઠવેલા છે કમ્પ્લીટ, અને 4 પાંજરામાં ત્યારે આવેલો નહીં. પછી ગઈકાલે એક બીજા ભાઈ પર હુમલો કર્યો. એક જ હવે વાત કરવી છે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં કે આજે બગદાણામાં બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું. ગુરુ આશ્રમમાં રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગાર હતો અને એની સાથે સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચારેય કોર માનવ મેદની વચ્ચે બગદાણામાં બજરંગદાસ બાપાની આજે યાત્રા નીકળી.
આજરોજ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી અતિ ભવ્ય આયોજન, જેમાં કહેવાય કે 2 લાખથી 3 લાખ માણસોની હાજરી હોય, બાપાના દર્શન કરી રહ્યા છે, લાભ લઈ રહ્યા છે. સાથે સાથે પોલીસ સ્ટાફનો પણ સાથ સપોર્ટ એટલો છે, વ્યવસ્થા પણ એટલી બધી વ્યવસ્થિત ગોઠવાયેલી છે, પાર્કિંગ વ્યવસ્થા પણ એટલી ગોઠવાયેલી છે વ્યવસ્થિત રીતે. અને હવે બુલેટિનના અંતે વાત કરવી છે હવામાનની. ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર અને પૂર્વના પવનો ફૂંકાતા હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવન ફૂંકાઈ રહ્યા છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી જેટલું નોંધાયું છે. પણ એક ચોંકાવનારી વાત તમને કહી દઉં કે લગાતાર છેલ્લા 4 દિવસોમાં 4 ડિગ્રી ઉપર નીચે તાપમાન ગુજરાતમાં થઈ રહ્યું છે.